સાંસદો આપણા જે માનનીય સંસદ સભ્યશ્રીઓ બધા લોકસભામાં આપણે અથવા આપણા દ્વારા ચૂંટાઈને મોકલેલા જનપ્રતિનિધિઓ સાંસદો એમની સંપત્તિમાં 10 વર્ષમાં ડબલ અથવા ડબલથી પણ વધારો થઈ ગયો છે. એક તો એ મુદ્દો છે, અને એની સામે જે બીજો મુદ્દો જે કોન્ટ્રાસ્ટ છે, જે વિસંગત છે, એ છે કે આમની સંપત્તિમાં તો વધારો થઈ ગયો અને બમણો અને એવો બધો 1.5 ગણો અને બમણો વધારો થઈ ગયો, પણ એમને જે ગ્રાન્ટ મળે છે આપણા બધા માટે વાપરવાના માટે, જનહિત માટે, એમના પોતપોતાના ક્ષેત્રમાં એમના વસતા નાગરિકો મતદારો માટે જે એમનું કલ્યાણ કરવા માટે જે ગ્રાન્ટ મળે છે, એ ગ્રાન્ટ વાપરવામાં આ લોકોની કંજુસાઈ પાછી બહુ મોટી છે. એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એમાં આપણે આજે આપણી સાથે મિત્રો જોડાવાના છે. દક્ષિણ ગુજરાતના પર્ટિક્યુલરલી આદિવાસી વિસ્તારમાં જે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ અને ત્યાંના સાંસદોના દાખલા સાથે આપણે વાત કરીશું કે કઈ રીતની ગ્રાન્ટ અવેલેબલ છે પણ વાપરતા નથી, પણ એમની સંપત્તિમાં પાછો વધારો થાય છે, એ આપણે ચર્ચા કરવાના છીએ. અને એ પાછું પછાત વિસ્તારો કે જ્યાં ખરેખર લોકો ઉપયોગી કાર્ય માટે પૈસા વાપરવાની ખાસ જરૂર છે, તાતી જરૂરિયાત છે, પણ એ કરવામાં નથી આવતું. અને બીજો એક મુદ્દો કાલોલ નો આવ્યો છે. આપણે હાલોલ કાલોલ વાળું જે કાલોલ છે વડોદરાની બાજુમાં, પાવાગઢની બાજુમાં, ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ગાડી તસમસથી જઈ રહી હતી. પોલીસે કીધું, જોયા કે કાળા કાચ પેલા જે કાળા એકદમ ડાર્ક ગ્લાસ લાગેલા હોય છે ને, એવા કાચ લાગેલા હતા. એટલે પોલીસે વિચાર્યું કે આપણે આપણી ફરજ બજાવીએ, આ તો કાયદાની વિરુદ્ધમાં છે, તો આપણે રોકીએ ગાડીને. પણ ગાડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હતી, મહિલા છે, જ્યોત્સનાબેન કેવું કંઈક નામ છે એમનું. અને એ ગાડીમાં બીજા લોકો પણ ચલાવતા હતા, બેસેલા બીજા લોકો પણ હતા. અને એ બધાએ જે પાવર દેખાડ્યો છે પોલીસની સામે, અને જે મતલબ કાયદો વ્યવસ્થા કે અમને શું લાગુ પડે, અને કાળો કાચ તો છે, એમાં શું મોટી વાત છે, રોકવાની હિંમત કેમ થઈ તમારી, એ જ આખી વાત છે. એ પણ આપણે ચર્ચા કરશું. શરૂઆત આપણે મિત્રોને સાથે જોડીને કરી દઈએ. અત્યારે આપણી સાથે ઉમેશ છે. ઉમેશ 2-3 મહિનાના ગાળા પછી મારા ખ્યાલથી પાછો પ્રગટ થયો છે. હવે એમાં આપણે લાંબુ નહીં પડીએ, અને મારે જે કહેવાનું બધું કહી દીધું છે. કેમ ચૂપ હતો, એ થોડો માંદો પણ હતો, અને ઘરમાં પણ બધી તકલીફો હતી, માંદગી બધું હતું, પણ ઉમેશ આજથી બિલકુલ કાર્યરત છે. રાજેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે, હે ને, આપણા ત્યાં મંચ ઉપર પહેલી વાર આવ્યા છે. અને પ્રોફેસર અર્જુનભાઈને તો રાઠવા સાહેબને તો ઓળખો છો, પરિચિત છો આપણી સાથે, એ અન્ય પેલા જોડે ચૂકેલા છે. મેહુલભાઈ અત્યારે બેકગ્રાઉન્ડમાં છે, એ ગમે ત્યારે પાછા પ્રગટ થશે, એમનું કઈ નક્કી નથી હોતું. એ ગમે ત્યારે પ્રસ્તુત થઈ જાય, અને ગમે ત્યારે હું અદ્રશ્ય થઈ જાઉં, એવું બને. પણ એના પહેલા જે વાત કરવી છે આપણે, એ કરવી છે સાંસદોની જે સાહેબ સંપત્તિમાં વધારો છે સાહેબો, એનું આપણે કાં દેખાડી દઈએ, હે ને. સાંસદો સાહેબ ફૂલીને ફાળકો થયા છે. આજના ભાસ્કરમાં બધા છાપાઓમાં સમાચાર છે, પણ આપણે કોઈ પણ એક ચલાવી દઈએ, જેમ કે આ છે, હે ને. તો તમે વિચાર કરો સાહેબ, પૂનમબેન માડમની સંપત્તિમાં 147 ગણો વધારો છે. કેટલો ગણો છે? ના 17 કરોડમાંથી 147 કરોડ થઈ લે, 747 ગણો, 747 સાહેબ. વિનોદ ચાવડા 1163 ગણો વધારો સાહેબ. પ્રભુ વસાવા 195 ગણો પર્સન્ટ વધારો સાહેબ. જસવંત ભાભોરનો 146% નો વધારો સંપત્તિમાં. રાજેશ ચુડાનો 349% વધારો સંપત્તિમાં. દેવુસિંહ ચૌહાણનો 271% વધારો સંપત્તિમાં. આ બધા લોકસેવકો છે, પ્રધાન સેવકના ચેલાઓ છે, પણ લોકસેવકો છે. અને મનસુખ વસાવાનો 288% વધારો સંપત્તિમાં. એક CR પાટીલ ખબર નહીં કેમ મેનેજ કરી ગયા છે સંપત્તિમાં ઘટાડો દેખાડવાનો. દેશના 102 સાંસદોની સંપત્તિ 1600 કરોડથી વધીને 3300 કરોડને પાર થઈ ગઈ છે, હે ને. સંસદોનો પગાર શું હોય છે? 2.5 લાખ રૂપિયા પ્લસ ભથ્થા જે મળે, 2.5 લાખનો પગાર મળે છે એમને, ભથ્થા મળે છે. એટલે મફત ટ્રેન, હવા મુસાફરી, મફત ટ્રેનમાં મુસાફરી, ને ગેસનો બાટલાનો કનેક્શન કંઈક મફત મળે, ને મારા ખ્યાલથી ખબર નહીં કદાચ વાઈફાઈ મફત આપતા હશે, હે, મોબાઈલ રિચાર્જ મળતું હશે,
એમાં આટલી બધી સંપત્તિ વધે કેવી રીતે? મને સમજાવો તો પ્રોફેસર. તમારે જ શરૂ કરીએ આપણે. તમે ભણેલા ગણા માણસ છો યાર, જરાક સમજાવો અમને કે આટલા બધા પૈસા વધી કેવી રીતે જાય લોકો? આ ભણેલા ગણાને સમજ પડે એવું નથી. તો કોને સમજ પડે આમાં? આ ભયંકર સ્થિતિ છે. હા લોકોની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે. હા લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે. જી. વ્યવસ્થા નથી, લોકોના કામ થતા નથી, કૌભાંડો એમના માટે ખર્ચ થતા નથી. અમારા છોટાઉદેપુરમાં તો રોડ, રસ્તા, નાળા બધું જ ખતમ. જી અને અમારા સાંસદનો રિપોર્ટ નથી આવ્યો કારણ કે હજી મને સમય ઓછો છે. જી. પણ ખબર નથી પડતી આ કયા પ્રકારની સેવા લોકો કરે છે. આ તો માત્ર આંકડા દેખાય છે, જે મેનેજ કર્યા હોય સી આર પાટીલની જેમ. હા, એ તો પાછું અલગ. એટલે આ વધારો એટલે પ્રોફેસર, આ તમારું એવું કેવું છે કે આજે સંપત્તિમાં 747% નો વધારો પૂનમબેનના કેસમાં કે બીજાના કેસમાં જે કે છે, આ પણ બહુ મહેનત કરીને ઓછો દેખાડવામાં આવ્યો છે, એવું કહો છો? તો મહેનત કરીને આટલો મેનેજ કર્યો છે, આટલો કંટ્રોલ બહાર કર્યો એટલે આવું થઈ ગયું. તો આ પ્રકારની સ્થિતિ છે. અને આ જો સાંસદ ના હોત આ બધા, તો અત્યારે મને લાગે અમારા છોટાઉદેપુર બધા જે છે રસ્તા ઉપર એ રીતના જ હોત. પણ ખબર નહીં સાંસદ થઈ જાય ચમત્કાર થઈ જાય છે, ધારાસભ્ય થઈ જાય શું ચમત્કાર થઈ જાય છે. અને આ તો સંપત્તિ છે. મેં તો જોયું છે કે ગામડામાં કોઈ સરપંચ બને પ્રોફેસર, તો રાતોરાત એની પાસે મારા ખ્યાલથી બોલેરો કે પેલું ફોર્ચ્યુનર જેવું આવી જતું હોય છે, કે એવું જોયું છે આપણે. ખબર નહીં ક્યાંથી આવતી હશે. આ લોકોની 300% વધતી હોય તો એમને પણ વધારો થાય ને, તો એમનો પણ અધિકાર છે. સિસ્ટમ જ એ પ્રકારની છે. પહેલા બોલેરો નો ટ્રેન્ડ હતો, બસ સ્કોર્પિયો નો ટ્રેન્ડ છે અમારી બાજુ. સ્કોર્પિયો આવ્યો છે. અને એ સિવાય ઘણું બધું છે જે અત્યારે આ સ્ક્રીન પર ચર્ચા કરવા જેવું નથી. એટલું બધું કરો સાહેબ, અહીંયા ચર્ચા કરવા જેવું છે, આપણે બધી કરવાની છૂટ છે, કરો તમે તમારે, કઈ વાંધો નહીં. એટલે ઘણું બધું વધી જતું હોય છે, માત્ર સ્કોર્પિયો જ નહીં. અને આ જે નેતાઓ નીકળે, એક નેતા જો નીકળો તો એની સાથે 5-7 ગાડીઓ હોય છે. જી. અને એ પણ ફોર્ચ્યુનર ને બધી મોંઘી મોંઘી ગાડીઓ. દરેક ગાડીમાં 5-7 લોકો બેસેલા હોય છે. અને અહીંથી જો અમદાવાદ જાય, છોટાઉદેપુર થી અમદાવાદ, તો આરામથી એમનો 1 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય. 60-70 હજાર તો થઈ જ જાય. આટલા ખર્ચાનો નોર્મલ હોય છે. અને એ નેતાઓ છે કે જે વિસ્તારમાં લોકોને પાણી નથી, એ વિસ્તારમાં લોકો પોતાના બાળકોને ભણાવી શકતા નથી બરોબર, બીમાર પડે તો દવા નથી લઈ શકતા, એ વિસ્તારના નેતાઓ બહાર નીકળે કોઈ જગ્યાએ, તેમની પાસે 5-7 મોટી ગાડીઓ હોય છે. અને બધા જ વાહવાહી કરવા કે કોણ આયા દેખો, શેર આયા,